અમદાવાદના મહત્વના અને મુખ્યત્વે વિસ્તારોની જો વાત કરવામાં આવે તેમાંનો આ એક વિસ્તાર છે કે પ્રહલાદનગરથી વીઆઈપી રોડ તરફ જતો આ વિસ્તાર છે। આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો જે રીતે ટ્રાફિકની સમસ્યા છે તે જોવા મળી રહી છે, કારણ કે રોડ રસ્તાના સમારકામની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ટ્રાફિક મોટી સંખ્યામાં જોવા મળે છે। આ વીઆઈપી તરફ જતો રોડ છે કે આ જે રોડ છે તેનું નામ વીઆઈપી રોડ છે। ખાસ તો જો વાત કરવામાં આવે તો જે રીતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે। એક સાથે બે સિગ્નલ જ્યારે રિલીઝ કરવામાં આવતા હોય કે છોડવામાં આવતા હોય ત્યારે સામે જે વાહનો આવે છે તેના લીધે ટ્રાફિક ચોક્કસથી થતો હોય છે। સાથે જ આ જે રોડ છે તે કર્ણાવતી ક્લબથી લઈને રાજપથ ક્લબ સુધીનો રોડ છે, જ્યાં તમામ એક બાજુનો રોડ છે તે ખોદવામાં આવે છે। અને જે પ્રમાણે ઓફિસ અવર્સની જો વાત કરવામાં આવે તો સવારના 9 થી 11 વાગ્યા સુધી અને સાંજના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ રોડ ઉપર મોટી સંખ્યામાં ટ્રાફિક જોવા મળતો હોય છે, કારણ કે આ વિસ્તારમાં ઘણી બધી ઓફિસો આવેલી છે, જેના કારણે ટ્રાફિક પુષ્કળ થતો હોય છે। અને જે રસ્તો 10 મિનિટમાં કપાતો હોય છે તેના માટે અડધોથી પોણો કલાક વાહન ચાલકોને આપવો પડતો હોય છે। કેમેરા પર્સન નીતિન બગડા સાથે બ્રિંદા રાવલ, TV 13 અમદાવાદ।